વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં રહેતો બુટલેગર ગોવામાંથી કારમાં બનાવેલી 3 ટાંકીમાં વિદેશી દારૂ ભરીને તરસાલી થઈને વડોદરા શહેરમાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે પીસીબી પોલીસે તરસાલી શાક માર્કેટ પાસેથી દારૂ ભરેલી કાર સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો। ત્યારે બુટલેગરે કારમાં લગાવેલી ટાંકી જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી। બુટલેગરે કારમાં ટાંકી બનાવી તેમાં મોટી માત્રામાં દારૂ ભર્યો હતો। ત્યારે પોલીસે 3.91 લાખના વિદેશી દારૂ સહિત 9.17 લાખનો મુદ્દામાલ કબજે કરી બુટલેગર અમિત સોલંકીની ધરપકડ કરી છે। અમદાવાદમાં ટ્રાફિક પોલીસ સાથે ગેરવર્તણૂક કરી સસ્પેન્ડ કરાવવાની ધમકી આપનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે। આરોપીએ રાણીપ ડીમાર્ટ 4 રસ્તા પર ટ્રાફિક સિગ્નલનું ઉલ્લંઘન કર્યું હોવાથી પોલીસે તેની ફોર્ચ્યુનર કાર રોકાવીને મેમો આપતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને પોલીસ સાથે ખુલ્લેઆમ ગાળાગાળી કરી હતી। આરોપીએ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી। આ ગંભીર ગેરવર્તણૂક બદલ બી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેને પગલે પોલીસે આરોપી મહેશ ભરવાડની અટકાયત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે। રાજ્યમાં દિવસે અને દિવસે વધી રહેલી ટ્રાફિક સમસ્યાને કાબૂમાં લેવા માટે રાજ્ય સરકારે મોટું પગલું ભર્યું છે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં યોજાયેલી ક્રાઇમ કોન્ફરન્સમાં ટ્રાફિક જામની સમસ્યા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને વધુમાં વધુ ટીઆરબી જવાનોની ભરતી કરવા સ્પષ્ટ સૂચના આપી હતી। ત્યારે આ સૂચનાના અનુસંધાને રાજ્યના 5 મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, ગાંધીનગર, તાપી અને સુરેન્દ્રનગરમાં ટીઆરપી જવાનોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને બાકીની અંદાજે 1600 જગ્યાઓ પર ટૂંક સમયમાં ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે।